સુરતના ડુમસ બીચના ખૂબ જ ફેમસ એવા આજે આપણે બનાવીશું ટમેટાના ભજીયા, જે ઘરે બનાવવા સાવ સરળ સિમ્પલ છે. તો ચાલો બનાવીશું ફ્રેન્ડ્સ. તો વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો આ ભજીયામાં સ્પેશિયલ આ ચટણી હોય છે ફ્રેન્ડ્સ. જો આ ચટણી પરફેક્ટ બનાવી લેશો ને એટલે ભજીયા તમારાથી પણ પરફેક્ટ બનશે. તો આપણે અહીંયા ફુદીનો, લીલા ધાણા, મરચાં, આદુ અને લસણ લીધેલા છે. બધી વસ્તુ આપણે એક સરખા પ્રમાણમાં લીધેલી છે. પણ આમાંથી ફ્રેન્ડ્સ તમને કોઈ વસ્તુ નથી મળતી તો તમે સ્કીપ પણ કરી શકો છો. પણ જો આ બધી વસ્તુ હશે તો જ પ્રોપર ટેસ્ટ આવશે. તો એક મુઠ્ઠી જેટલો આપણે અહીંયા ધાણા ફુદીનો લીધેલો છે. સાથે તીખાસ માટે તીખું મરચું, 1 ઇંચ આદુનો ટુકડો અને 10 થી 12 નંગ લસણની કળીઓ લીધેલી છે. સાથે 1 ચમચી જીરું અને ખાટા મીઠા ટેસ્ટ માટે આપણે અહીંયા લીધી છે ખાંડ. હવે ચટણી છે ફ્રેન્ડ્સ, તે પાણી ન છોડે ને તેના માટે ફ્રેન્ડ્સ આપણે અહીંયા 2 બ્રેડ ઉમેરી દેવાની છે. બ્રેડ ઉમેરતા જ ચટણી છે તે ખૂબ જ સરસ એવી થીક બનીને તૈયાર થશે અને તેનું પાણી નહીં છોડે. હવે સ્વાદ અનુસાર લીંબુનો રસ ઉમેરી દેવાનો છે. તો આપણે અહીંયા 1 લીંબુનો રસ ઉમેરી દઈશું. અને આ ચટણી વાટો ને ફ્રેન્ડ્સ ત્યારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે પાણી નથી ઉમેરવાનું. જો પાણી ઉમેરશો ને તો પરફેક્ટ ચટણી નહીં બને ભજીયા માટે. તો આ રીતે ફ્રેન્ડ્સ તેને દરદરી જ રાખવાની છે. તમે જોઈ શકો છો આ રીતના આપણે તેને ક્રશ કરવાની છે. જરાય પાણી ઉમેરવાનું નથી. બસ આ રીતનો મસાલો હશે ને તો જ પરફેક્ટ એવા ભજીયા બનીને તૈયાર થશે. તો હવે આપણે અહીંયા ટમેટાની સ્લાઇસ કરી લીધી છે. તમે જે ટમેટા મળે ને ફ્રેન્ડ્સ તે લઈ શકો છો. દેશી લઈ શકાય, લાંબા ટમેટા આવે છે તે પણ હાઇબ્રિડ ટમેટા, તેનો ઉપયોગ પણ કરી શકો છો. પણ બને ત્યાં સુધી હાઇબ્રિડ ટમેટા હોય ને તેનો જ યુઝ કરવાનો. તેની અંદર પાણીનું પ્રમાણ ઓછું હોય છે. તો હવે તમને જેટલી ચટણી પસંદ હોય ને એટલી ચટણી આ રીતે ટમેટાની સ્લાઇસ ઉપર રાખી દેવાની. ફ્રેન્ડ્સ તમે ભજીયા તો બહુ ખાધા હશે પણ એકવાર આ રીતે ટમેટાના ભજીયા ટ્રાય કરજો. એટલા સરસ ટેસ્ટી બનીને તૈયાર થશે ફ્રેન્ડ્સ કે તમે તેના ફેન થઈ જશો. આ રીતે ફ્રેન્ડ્સ ભરેલા ટમેટાના ભજીયા પણ બનાવવામાં આવે છે. તો ભરેલા ટમેટાના ભજીયાની રેસીપી તમારે જોતી હોય ને ફ્રેન્ડ્સ તો કમેન્ટ જરૂરથી કરજો. આપણે તેની રેસીપી પણ તમારી સાથે શેર કરીશું. તો આ રીતે આપણે સરસ એવી ચટણી રાખી દીધી છે ટમેટા ઉપર. હવે શું કરવાનું છે ફ્રેન્ડ્સ, આ ચટણીને હાથેથી સરસ સ્પ્રેડ કરી દેવાની છે આખી સ્લાઇસ ઉપર. તમે અહીંયા જોઈ શકો છો આ રીતે સરસ ફેલાવી દેવાની છે. જો અહીંયા ફ્રેન્ડ્સ પાણી નહીં ઉમેરવાનું એ જ કારણ છે કે આપણે પાણી ઉમેરી દેશું ને તો પ્રોપર ચટણી છે તે ટમેટાને કોટ નહીં કરે અને ભજીયા પ્રોપર નહીં બને. એટલે આ રીતે તમારે ચટણી થીક જ રાખવાની છે. જો એવું લાગે કે પીસતી વખતે નથી પીસાતું તો થોડું પાણી ઉમેરી શકાય છે, પણ બ્રેડનું પ્રમાણ વધારી દેવાનું. આ ચટણી ખાટી મીઠી તીખી હશે ને ફ્રેન્ડ્સ તો આ ભજીયા ખાવાનો ટેસ્ટ જ અલગ આવશે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો ચાલો હવે આપણે બેટર બનાવીશું. તો તેના માટે ફ્રેન્ડ્સ આપણે એક બાઉલની અંદર ચણાનો લોટ લીધો છે. લોટ આપણે અહીંયા ચાળીને જ લીધો છે. તો લોટની અંદર સ્વાદ અનુસાર નમક ઉમેરી દેવાનું છે અને થોડું થોડું પાણી ઉમેરતા જઈને સરસ એવું સ્મૂથ બેટર રેડી કરી લેવાનું છે. નોર્મલ ભજીયાના બેટર કરતાં થોડું એવું આ બેટર જાડું રાખવાનું છે તો જ પ્રોપર ટમેટાને કોટ કરશે. એટલા માટે સાવ પતલું બેટર નહીં કરી દેવાનું. બટેકા વડાથી પણ ફ્રેન્ડ્સ આપણે થોડું ઘાટું બેટર રાખવાનું છે. તો આ રીતે આપણે સરસ સ્મૂથ એવું બેટર રેડી કરી લીધું છે. તમે જોઈ શકો છો એકી સાથે પાણી નહીં ઉમેરી દેવાનું. જેટલું જરૂરિયાત લાગે એટલું પાણી ઉમેરતા જઈને આનું સરસ એવું બેટર રેડી કરી લેવાનું. એક પણ ગાંઠા ન રહે ને ફ્રેન્ડ્સ તે રીતે આ બેટર રેડી કરવાનું છે. તે વાતનું ધ્યાન રાખવાનું છે. આ બેટર બનાવતા તો બધાને આવડતું જ હોય છે. તો હવે આપણે તેની અંદર અડધી ચમચી મીઠા સોડા ઉમેરી દઈશું ને 1 લીંબુનો રસ ઉમેરી દઈશું. આનાથી કંઈ બેટર ખાટું નહીં થઈ જાય પણ સરસ એવી જાડી પડે ને એટલા માટે આપણે ફ્રેન્ડ્સ અહીંયા લીંબુનો રસ લીધેલો છે. તો હવે સરસ બધી વસ્તુને મિક્સ કરી દેવાની છે આ રીતે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. અને બેટર આપણે થોડું જાડું જ રાખવાનું છે. તે વાતનું ધ્યાન રાખવાનું. બેટર તૈયાર કરીએ છીએ ત્યાં સુધી ફ્રેન્ડ્સ આપણે તેલને પણ ગરમ થવા માટે રાખી દીધું હતું. તો આપણું તેલ સરસ એવું ગરમ થઈ ગયું છે. બેટર પણ તૈયાર છે. તો હવે આ રીતે એક ટમેટાની સ્લાઇસ લઈ લેશું. તેને બેટરમાં આ રીતે કોટ કરી દેવાની છે. અત્યારે ફ્રેન્ડ્સ ડરવાનું નહીં કે ચટણી બેટરની અંદર મિક્સ થઈ જાય છે. આ રીતે કોટ કરીને ઉપાડી લેવાનું. સરસ એવા ભજીયા બનીને તૈયાર થશે. તમે અહીંયા જોઈ શકો છો આ રીતે ઊંધું પણ તમે ટમેટું રાખી શકો છો અને સીધું પણ રાખી શકો છો. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ રીતે તમારે ભજીયા પાડવાના. 1-2 વાર તમે બનાવશો ને એટલે થોડું તમને ડર લાગશે પણ જેવા તમે થોડી ટ્રાય કરશો ને એટલે સરસ એવા ભજીયા બનીને તૈયાર થશે. ખાલી 1-2 ઉપર કોટ નહીં થાય પ્રોપર લોટ. પણ ફ્રેન્ડ્સ તમે અહીંયા જોઈ શકો છો સરસ એવા આપણા ટમેટાના ભજીયા તળાઈ રહ્યા છે. આ રીતે ઉલટ પુલટ કરીને આપણે સરસ તેને તળી લેશું. ભજીયા તો ફ્રેન્ડ્સ તમે બહુ ખાધા હશે પણ એકવાર આ રીતે ટમેટાના ભજીયા ખાઈ જોજો. સુરતના ડુમસ બીચના ખૂબ જ ફેમસ ભજીયા છે આ. ને ચોમાસાની સિઝનમાં તો આ ભજીયા ખાવાની કંઈક મજા જ અલગ હોય છે. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. આની ચટણી છે ફ્રેન્ડ્સ તે
ચટણી અને ટમેટાનું કોમ્બિનેશન એટલું સરસ જોરદાર લાગે છે કે તમે તેના ફેન થઈ જશો. એટલા સરસ ટેસ્ટી બને છે આ ભજીયા. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો આ રીતે સરસ એવા ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે તેને તળી લેવાના છે અને સેમ પ્રોસેસથી આપણે બીજા ભજીયા બનાવીને તૈયાર કરી લેશું ફ્રેન્ડ્સ. તો ગરમા ગરમ ભજીયાને ફ્રેન્ડ્સ તમે રાજકોટની લીલી મીઠી ચટણી સાથે સર્વ કરો. ખૂબ જ સરસ એવા ટેસ્ટી લાગે છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, બેટર પરફેક્ટ હશે ને એટલે આ રીતે સરસ એવા ભજીયા તેની મેળે જ પલટવા લાગશે. તમે અહીંયા જોઈ શકો છો. ડરવાનું નહીં. આ રીતે એકાદ બે ભજીયા બનાવશો ને પછી પ્રોપર એવા સરસ ભજીયા બનીને તૈયાર થશે. જો તમે ક્યારેય આ ભજીયા ટ્રાય કરેલા નથી ને ફ્રેન્ડ્સ, તો ગેરંટીથી એકવાર જરૂરથી ટ્રાય કરજો. તમે તેના ફેન થઈ જશો. એટલા સરસ ચટપટા બનીને તૈયાર થાય છે. તો આજની આ રેસીપી ફ્રેન્ડ્સ તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આ રીતે ફ્રેન્ડ્સ ઉલટ પુલટ કરીને સરસ એવા ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને તળી લેવાના છે. તો તમે અહીંયા જોઈ શકો છો આપણા ગરમા ગરમ ટમેટાના ભજીયા તૈયાર છે. સુરતના લોકોના તો ખૂબ જ ફેમસ છે આ ભજીયા. એટલા સરસ ટેસ્ટી લાગે છે ફ્રેન્ડ્સ કે તમને પાણીપુરીની પણ યાદ નહીં આવે. એટલા સરસ સ્વાદિષ્ટ બનીને તૈયાર થાય છે. આની ચટણી જ ફ્રેન્ડ્સ આ ભજીયાનું મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે. એટલા સરસ ટેસ્ટી લાગે છે કે એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને ભરેલા ટમેટાની રેસીપી જોતી હોય ને ફ્રેન્ડ્સ, તો તે પણ જરૂરથી કમેન્ટ કરજો. અને આજની આ રેસીપી ફ્રેન્ડ્સ તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આગળ પણ ફ્રેન્ડ્સ આપણે બીજા અલગ અલગ ભજીયાના રેસીપી તમારી સાથે શેર કરેલી છે ફ્રેન્ડ્સ, તો તે વિડીયો પણ જરૂરથી તમે જોજો. આ ભજીયાને વચ્ચેથી કટ કરીને સર્વ કરવામાં આવે છે. આ રીતે કટ કરીને ખૂબ જ સરસ એવા ટેસ્ટી લાગે છે. તમે અહીંયા જોઈ શકો છો આપણા ચટપટા ભજીયા બનીને તૈયાર છે. તો તમે પણ ફ્રેન્ડ્સ એકવાર જરૂરથી આ વરસાદી સિઝનમાં આ ભજીયા ટ્રાય કરજો. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.